કૃષિ ઇન્ડિયાનું આ વખતે બાયો એનપીકે એક પ્લોટ જે 1 વીઘાનો છે એમાં બકાલું શાકભાજી વાવેલ છે એમાં નથી ઉપયોગ કર્યો અને બીજામાં બધામાં કરેલ છે. એમાં મિનિમમ 60-70% ફેર છે. મારું નામ શૈલેષ રવજી નપમ, રૂકમપીરવાડી, ગામ રામનગર ખંભાળિયા. અને મેં ચણાની ખેતી કરી છે અને બટેરાની ખેતી કરું છું અને આજ 20 વર્ષથી આ બકાલાનો ધંધો કરું છું. એમાં આ વખતે આ કૃષિ ઇન્ડિયાનું ખાતર અનુભવ કરવા માટે લાવ્યો હતો પહેલી વખત. ત્યારે મેં પહેલી વખત વટાણામાં અને બટેટામાં બ્લેક કાર્બન ને બાયો એનપીકે નાખેલ હતું અને એનું રિઝલ્ટ બહુ સરસ આવેલ છે મારી પહેલી વખત અને બહુ સારું રિઝલ્ટ છે. તે પછી હાલમાં જોઈ રહ્યો છે આ વટાણામાં બ્લેક કાર્બન ને એનપીકે નાખેલ હતું પાયામાં વૃદ્ધિ વિકાસ માટે. એનો રિઝલ્ટ ટૂંકમાં બહુ સારું છે. ZSB ટૂંકમાં એ ઉપરથી પીરાવેલ છે અને એનું રિઝલ્ટ બહુ સરસ છે અને તમે જોઈ શકો છો બહુ સારું છે. અને તે પ્લસ ફ્લાવરમાં એ નાખેલ છે એનું રિઝલ્ટ સારું છે. બહુ સારું કામ કરે છે. વર્ષોથી આ DAP 12-32 નાખતો હતો એને આ વખતે બંધ કર્યું છે અને ઓનલી વન આ જ કૃષિ ઇન્ડિયાનું પ્રોડક્ટ વાપરી છે અને બધે સંતોષકારક મને અનુભવ કરું છું. કૃષિ ઇન્ડિયાનું આ વખતે બાયો એનપીકે એક પ્લોટ જે 1 વીઘાનો છે એમાં બકાલું શાકભાજી વાવેલ છે એમાં નથી ઉપયોગ કર્યો અને બીજામાં બધામાં કરેલ છે. એમાં મિનિમમ 60-70% ફેર છે. એટલે આ ચોક્કસ જરૂરી વાપરવા જેવું ખાતર છે અને આનો બને ત્યાં સુધી 10 ખેડૂત ઉપયોગ કરે તો સારું છે અને સારામાં સારું ખાતર છે અને જગ્યાને ખરાબ કરતી નથી અને જગ્યા ફળદ્રુપ બનાવે છે.